નમસ્કાર મિત્રો, શું તમે જીવનમાં દુઃખ, ચિંતા અને તણાવથી પરેશાન છો? તો આજે સાંભળો ભગવદ્ ગીતાના 10 એવા ઉપદેશ જે તમારા જીવનમાંથી દુઃખ દૂર કરી શકે છે. હે મનુષ્ય, જીવનમાં દુઃખ કેમ આવે છે? કારણ કે આપણે ખોટી રીતે વિચારીએ છીએ, પણ જો તમે ગીતાના ઉપદેશ અપનાવશો તો તમારા બધા દુઃખો ધીમે ધીમે દૂર થઈ જશે. 1. કર્મ કરો, ફળની ચિંતા ન કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તું ફક્ત તારો કર્મ કર, ફળ ભગવાન પર છોડ, ચિંતા આપોઆપ દૂર થઈ જશે. 2. આત્મા અમર છે. મૃત્યુનો ડર દુઃખનું મોટું કારણ છે, પણ આત્મા ક્યારેય મરતી નથી. 3. મનને કાબૂમાં રાખો. અશાંત મન જ દુઃખનું મૂળ છે. મન શાંત તો જીવન શાંત. 4. લોભ અને ઈચ્છાઓ ઘટાડો. જેટલી વધારે ઈચ્છાઓ એટલું વધારે દુઃખ. 5. ક્રોધ છોડો. ક્રોધથી સંબંધ તૂટે છે અને મન દુઃખી બને છે. 6. અહંકાર છોડો. અહંકાર માણસને અંદરથી ખાલી કરી દે છે. 7. સત્યના માર્ગે ચાલો. સત્યમાં હંમેશા શાંતિ મળે છે. 8. ભગવાન પર વિશ્વાસ રાખો. જ્યારે વિશ્વાસ મજબૂત હોય ત્યારે ડર અને દુઃખ દૂર થઈ જાય છે. 9. સારા કર્મ કરો. જેવું તમે કરશો તેવું જ તમને પાછું મળશે. 10. સંતોષ રાખો. જે છે તેમાં ખુશ રહો, તો દુઃખ ક્યારેય નજીક નહીં આવે. હે મનુષ્ય, જો તું આ 10 ઉપદેશોને જીવનમાં અપનાવશે તો તારા બધા દુઃખોનો અંત જરૂર આવશે. એટલે ચિંતા છોડ, સાચા માર્ગે ચાલ અને ભગવાન પર વિશ્વાસ રાખ. જય શ્રી કૃષ્ણ.